જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો નવરાત્રિનું તમને જોરદાર કમિંગ સૂન સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ. બરાબર, નવરાત્રિ માટે તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમે તે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. અને તમે ડેમો વિડીયોમાં જોયું મિત્રો, એવું સેમ ટુ સેમ જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલાં તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, તો અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરીને પછી તમારે નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. બરાબર, તેના ઉપર ક્લિક કરી સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનું રહેશે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, તો સૌથી પહેલાં આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈએ છીએ. બરાબર, ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, આ રીતે તમને ઘણા બધા અહીંયા ઇમોજી લેયર તમને જોવા મળશે. એમાં તમારે કંઈ કરવાનું નથી. ઇમોજી લેયર તો અહીંયા સેટ કરેલા જ છે. ખાલી તમે જોઈ શકો છો ઇમોજી લેયર પતે એટલે પછી તમે જોઈ શકો છો આગળ તમને અહીંથી ફોટો સ્ટાર્ટિંગ થાય છે. બરાબર, તો તમારે અહીંયા શું કરવાનું છે? એક ફોટો તમને મેં અહીંયા મૂકેલો જ છે. તમારે બીજું કંઈ કરવાનું નથી. ખાલી તમારે જે આગળ જે બીટમાર્ક છે તો તેમાં તમે આવી જવાનું છે અને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તમારે અહીંથી બીજા ફોટા એક એક કરીને એડ કરવાનું રહેશે. જેમ કે આ ફોટો એડ કર્યો. બરાબર, તો ફોટો એડ કર્યા બાદ 3 ડોટ ઉપર ક્લિક કરી બાદ ફિલ્સ કમ્પ્લીટ દેખાડી દેવાનું છે. પછી આગળ અહીંથી ફોટાને કટ કરી દેવાનું છે. એ રીતના પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને બીજો ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે આ રીતના. બરાબર, બીજા ફોટાને પછી અહીં 3 ડોટ ઉપર ક્લિક કરી ફિલ્સ કમ્પ્લીટ કરી તમારે આ રીતના આને કટ મારી દેવાનું છે. અને પછી આ રીતના એક એક કરીને જેટલા પણ તમારે એ લેયર છે મિત્રો, એ જેટલા પણ બીટ માર્ક કરેલા છે મિત્રો, બધાની અંદર તમારે આ રીતના ફોટો એડ કરીને પછી આ રીતના નીચે લાવી દેવાનો છે. બરાબર, આ રીતના સેટ થઈ ગયા પછી શું કરવાનું છે? તમે અહીંયા જોઈ શકો છો આ પહેલો ફોટો જે છે મિત્રો, જેમાં ઇફેક્ટ છે તે ફોટા પર ક્લિક કરી પછી તમે જોઈ શકો તમને અહીંયા પ્લસવાળા આઇકોન તમને દેખાશે. બરાબર, તો તમારે તેના પર તમારે રીતે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંથી તમારે કોપી લેયર કરી દેવાનું છે. બરાબર, તો અહીંથી આપણે કોપી લેયર કરી દઈએ છીએ અને પછી તમારે શું કરવાનું છે? આજે આપણે બંને બીજા બે ફોટા એડ કર્યા એ બંને લેયર ઉપર ક્લિક કરી અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી પછી તમે જોઈ શકો છો તમને એ પેસ્ટ સ્ટાઇલવાળો નીચે લાસ્ટમાં ઓપ્શન દેખાય. બરાબર, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને આ રીતના તમારે અહીંયાથી જે ઇફેક્ટ છે મિત્રો અહીંયા લગાવી દેવાનો છે. જેમ કે આ ઇફેક્ટ અહીંયા ચાલુ રાખવાનો છે, આ અહીંયા બંધ કરી દેવાનું છે, આ ચાલુ રાખવાનું છે અને આ ચાલુ રાખવાનું. બરાબર, તો તેના પર ક્લિક કરી આ 3 ચાલુ રાખીને અહીંથી પેસ્ટ કરી દેવાનું છે. એટલે તમારા ફોટાની અંદર તમે જોઈ શકો છો આ રીતના ઇફેક્ટ તમારે લાગી જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના ઇફેક્ટ તમારે લાગી જાય. તો આ રીતના બીજા ફોટા પણ એડ કરીને તમારે આ રીતના ઇફેક્ટ લગાવીને તમે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતના તમારું જોરદાર વિડીયો પછી ફોટા મૂકીને આ રીતના વિડીયો બની જશે. અને વિડીયો તમારું બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો તમારા મોબાઈલની અંદર જેટલી એક્સ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે મિત્રો સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થઈ ગયો છે. તમે વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ફૂલ પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.